દર્શક મિત્રો, સચ આપ તક ચેનલના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કટોકટી વિશે. કટોકટી આજનો દિવસ કટોકટીને સંભાળવી જ પડે અને યાદ રાખવી પડે, યાદ રખાવવી પડે એટલા માટે, કારણ કે આજના દિવસે લોકતંત્રની હત્યા થઈ હતી. એનું જે પૂર્વ ભૂમિકા છે એવી છે કે ગુજરાતમાં મોંઘવારી વધી ગઈ હતી ખૂબ જ, અને ફૂડ બિલ વધી ગયું હતું હોસ્ટેલમાં, અને એના કારણે એલડી એન્જિનિયરિંગ કોલેજ, મોરબીની કોલેજ, એમાં વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું. ઇન્દિરા ગાંધી અને ગુજરાતના મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલ વચ્ચે બનતું નહોતું, કારણ કે ચીમનભાઈ પટેલ પંચવટીના બળવો કરીને ઇન્દિરા ગાંધીની અનિચ્છા છતાં મુખ્યપ્રધાન બન્યા હતા. એટલે ઘઉંનો પુરવઠો છે એ રોકી દેવામાં આવતો હતો અને એના કારણે મોંઘવારી વધી ગઈ હતી. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓના આંદોલનને શરૂઆતમાં કોંગ્રેસના જ લોકોએ ટેકો આપ્યો હતો અંદરખાને, અને પછી એ આંદોલન છે એ નિયંત્રણ બહાર ચાલ્યું ગયું. અને બીજી તરફ એક ઘટના એવી બની કે ઇન્દિરા ગાંધીને જે ચૂંટણી થઈ હતી એ ચૂંટણીને પડકારવામાં આવી હતી. એમના જે સરકારી અધિકારી હતા એનો જ ઉપયોગ ચૂંટણી એજન્ટ તરીકે કરાયો હતો એવો આક્ષેપ થયો હતો. અને એની સામે પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલય એને ચુકાદો આપ્યો, ઇન્દિરા ગાંધીની ચૂંટણી અવૈધ છે, ગેરકાયદેસર છે, અને એના કારણે એ 6 વર્ષ સુધી ચૂંટણી ન લડી શકે એવો ચુકાદો આવ્યો. આના પરિણામે સ્થિતિ એવી થઈ કે ઇન્દિરા ગાંધીને ત્યાગપત્ર આપવો પડે, અને એ સ્થિતિમાં એ ગાંધી પરિવારનો જે કબજો સત્તા ઉપર રહેલો હતો યેનકેન પ્રકારે એ જતો રહે. અને એટલા માટે થઈને અડધી રાત્રે રાષ્ટ્રપતિ પાસે અધ્યાદેશ પર સહી કરવામાં આવી અને કટોકટી જાહેર કરવામાં આવી. કારણ એવું અપાયું કે આંતરિક સુરક્ષાનો એની સામે ભય છે. અને એ કટોકટીના બહાના હેઠળ ન માત્ર રાજકીય પક્ષના નેતાઓ, વિપક્ષના નેતાઓ તો ખરા જ, પરંતુ સાથોસાથ કલાકારોથી માંડીને ઘણા બધા સામાજિક કાર્યકર્તાઓને પણ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા. સ્નેહલતા જેવા કર્ણાટકના કે મને યાદ નથી પણ દક્ષિણના જે કલાકાર હતા એમનું તો જેલમાં અવસાન પણ થયું. એવા કેટલાય લોકો, એમને એવું થઈ ગયું કે અંગ્રેજોની સામે લડ્યા હતા ને પાછું આપણા જ લોકો સામે લડવાનું, લોકતંત્ર બચશે કે નહીં બચે એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું. કારણ કે કટોકટી લગભગ 2 વર્ષ ચાલી હતી. વિચાર કરો, ગુજરાતમાં એની અસર ઓછી અનુભવાઈ હતી, કારણ કે અહીંયા જનતા મોરચાની સરકાર હતી બાબુભાઈ જસભાઈ પટેલની, એટલે પ્રમાણમાં રાહત હતી, પરંતુ એને પણ ઇન્દિરા ગાંધીએ ઉથલાવી દીધી હતી. આ આખા ઘટનાક્રમ વિશે આપણી સાથે વાત કરવા માટે અત્યારે ઉપસ્થિત છે જગદીશભાઈ મહંત. જગદીશભાઈ એ વખતે મહારાષ્ટ્રમાં નાસિકમાં હતા, અને મોટર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની જર્મનીની કંપની એમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત હતા. એટલું જ નહીં, પરંતુ એમણે જેલવાસ પણ ભોગવ્યો છે. હવે આપણે એમના જ મોઢેથી સાંભળીએ કે આ કટોકટીનો એમનો અનુભવ કેવો રહ્યો. જી જગદીશભાઈ. નમસ્તે મિત્રો, આજે 25મી જૂન, આજના દિવસે 1975માં રાતે 12:30 વાગે સત્તાની લાલચમાં હારી જવા છતાં સિંહાસન છોડવું ના પડે એટલે ઇન્દિરા ગાંધીએ આખા દેશ ઉપર 2.5 વર્ષ સુધીની કટોકટી લાદી હતી. લાખો લોકોને જેલમાં પૂરવામાં હતા અને અત્યંત ક્રૂરપણે અંદર એમની જોડે વ્યવહાર થયો હતો. દર વર્ષની જેમ હું દર વર્ષે આ વિષય પર પોસ્ટ મૂકું છું. તે જ પ્રમાણે આ વખતે મને શ્રી જયવંતભાઈએ આ મોકો આપ્યો છે, તો આની પોસ્ટ ઉપર દરેક જણ લાઈક કરે અને બીજા લોકો સુધી પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી છે. આ નાનકડી વાસ્તવિક વાર્તા એટલે કે માહિતી હું એ તમામ વ્યક્તિઓને સમર્પિત કરું છું કે જેમણે 1857-1947 પછીનો આ ત્રીજો સ્વાતંત્ર્ય સંગ્રામના ચળવળમાં લોકશાહીની રક્ષા માટે લડતી વખતે જેલમાં પોતાના પ્રાણ આપ્યા અથવા શારીરિક રીતે વિકલાંગ થયા. એમાં મારા મિત્રો પણ હતા. હું પીડિતોમાંનો એક છું. ઘણા યુવાનોને કટોકટી વિશે ઘણી ખબર નથી, કારણ કે લગભગ 49 વર્ષ થઈ ગયા. ગઈકાલે અને આજે સવારે શ્રી મોદીજીએ પણ એનો ઉલ્લેખ કર્યો હતો.
હા, જગદીશભાઈ, પહેલી વાત તો એ કરો કે આપ એ વખતે નાસિકમાં હતા, મહારાષ્ટ્રમાં. તો કટોકટી વખતે આપે કેવી લડત આપેલી? કટોકટી વખતે શરૂઆત થઈ રાતે 12 વાગે, અને યશપાલ કપૂર એમનો જે મદદ કરતા હતો તેના થકી જે એમને જે એમનો શું કહેવાય, જેલની સોરી ન્યાયતંત્રએ એમને વિરુદ્ધનો ચુકાદો આપ્યો. પરંતુ એના લગભગ 1 વર્ષ પહેલાથી જ એમના જે ખાસ કલાકાર હતા ઇન્દિરાના સિદ્ધાર્થ શંકર રે, એમના દ્વારા બધી જ તૈયારી થઈ ગયેલી હતી કે આવું કંઈક થાય તો આપણે શું કરવું, કયા કયા લોકોને અંદર નાખવા, સંઘના કયા લોકોને અંદર નાખવા, એની યાદીઓ પણ બની ગઈ હતી. એટલે રાતે 12 વાગે તો બધા જેટલા મોટા મોટા ન્યૂઝપેપર હતા એમની લાઇટો કપાઈ નાખવામાં આવી, સેન્સરશીપ લાદી નાખવામાં આવી, લગભગ 2 લાખ લોકોને અંદર નાખવામાં આવ્યા. અને હું કોઈ જાતના અતિશયોક્તિ વગર કહી શકું છું કે લગભગ 36,000 જેટલા પબ્લિકેશનો સેન્સરશીપના અંડરમાં આવી ગયા હતા. સેન્સરશીપ એટલે તમે એનો કદાચ વિચાર પણ નહીં કરી શકો, કારણ કે ખૂબ જ સ્વતંત્ર છે, નાની નાની બાબતમાં સરકારની સામે વાત પણ કરી શકે છે. પરંતુ તે વખતે રાતે 12 વાગે બધા જ ન્યૂઝપેપર સેન્સરમાં જતા હતા. એમને જે કંઈ સરકાર વિરોધી લાગે એ બધું જ કાઢી નાખવામાં આવતું હતું. કે ઇન્ડિયન એક્સપ્રેસ, જેના રામનાથ ગોયંકા, એને સૌથી વધારે મોટી લડત આપી હતી. અને એમની જે ગ્રુપ હતું, એમના જનશક્તિ પેપર, તો મારી નજર સામે છેલ્લે દિવસે આખું પેપર કોરું હતું અને એમની સહી સાથે લખ્યું હતું અલવિદા વાચકોને. એ તંત્રીએ લખ્યું હતું, તે દિવસ પેપર બંધ થઈ ગયું. આવા ઘણા બધા પેપરો બંધ થયા, સામયિકો બંધ થયા. અને ન્યૂઝપેપર વાળાને તો ચિંતા હતી કે અમારે છાપવું શું, કારણ કે એમની જરા પણ ટીકા આવે તો પણ તકલીફ થઈ જાય. બીજો એક દાખલો આપીશ કે પિક્ચરની અંદર આંધી નામનું પિક્ચર હતું, એની હિરોઈન જરાક ઇન્દિરા ગાંધી જેવી લાગતી હતી. સંજીવ કુમાર અને એનું પ્રેમ નો પિક્ચર હતું, પરંતુ એમાં બીજું કોઈ રાજકીય વસ્તુ ન હોવા છતાં એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. IS જોહરે બનાવેલું કટોકટીના સંદર્ભમાં કિસ્સા ખુરશી કા અને નસબંધી. હવે તમને એમ લાગશે કે નસબંધી ઉપર કોઈ પિક્ચર બને, કારણ કે તુર્કમાન ગેટ ની અંદર ઇન્દિરા ગાંધીના સન જે સંજય ગાંધી, જે ખૂબ જ તે વખતે ખતરનાક રીતે લોકોને અંદર નાખવામાં કારણીભૂત બન્યા હતા, તે અને એમના ખાસ મિત્ર રૂકસાના સુલતાન, જે ખૂબ જ સ્વરૂપવાન લેડી હતી. તમને નવાઈ લાગશે કે અમૃતા સિંહ નામની એક હિરોઈન જે અત્યારે છે, તે રૂકસાના સુલતાનની દીકરી છે. એ રૂકસાના સુલતાન અને સંજય ગાંધી, એમણે કાળો કેર વર્તાવ્યો હતો. એમના બંગલાની બહાર તુર્કમાન ગેટના એરિયાની અંદર ઘણા બધા લોકોની ટુકડીઓ અને લોઅર ક્લાસના વસાહતો હતી. ત્યાં બુલડોઝર ફેંકવીને બધું મેદાન કરી નાખવામાં આવ્યું. મૂળ વાત પર આવું તો નસબંધી એટલે શું હતી, તો કે લોકોને બળજબરીથી ડોક્ટરો પાસે હોસ્પિટલોમાં લઈ જવામાં આવે, એને ખબર પણ ના હોય એ રીતે એની નસબંધી કરી નાખવામાં આવતી હતી. એટલે એના ઉપર પણ પિક્ચર બન્યું હતું. અને કિસ્સા ખુરશી કા, કે આ બધું શું બન્યું, એના ઉપર પણ પિક્ચર બન્યું હતું. બંને પિક્ચર બેન થયા હતા. 21મી માર્ચ 1977 પછી એ રિલીઝ થયા. અને તમને જાણીને નવાઈ લાગશે કે સવારમાં 8 વાગે એનો શો ચાલુ થતો હતો, રાતે 2 વાગે બીજો એ શો પૂરો થતો. નાસિકની અંદર લગભગ તે વખતે 8 થી 10 થિયેટર હતા. તે વખતે પિક્ચરની અંદર રીલ આવતા, 12 રીલ, 14 રીલનું પિક્ચર. એટલે એટલા બધા એમના રીલ ન હોવાથી પહેલું ત્યાં ઊભી હોય, એ રીલ ત્યાં પૂરું થાય, ત્યાં બીજું ચાલુ થાય ને પહેલું રીલ રિક્ષા લઈને બીજા થિયેટરમાં જાય, બીજામાંથી ત્રીજા થિયેટરમાં, આખા 12 રીલ એવી રીતે ફરતા જાય. અને રાતે 2 વાગ્યા સુધી બધા જ થિયેટરોમાં પિક્ચર ચાલતા હતા. રાતે 2 વાગે લાઈન લાગેલી, એ પણ એક એક ફરલાંગ સુધીની મેં જોઈ છે, એનો હું સાક્ષીદાર. એ લોકોની જાગૃતતા બતાવે છે, બીજું કઈ નહીં. કારણ કે લોકો લગભગ ત્રાસી ગયા હતા. હવે મૂળ વાત પર ફરી આવું તો નાસિકની અંદર અમારા સંઘ કાર્યાલયની અંદર ને બધે જે બેઠકો થાય, તો લગભગ બધાને ખબર હશે
કે સંઘ કાર્યાલયની અંદર જે ચંપલ બૂટ હોય બધું એક લાઈનમાં હોય. તો હવે જ્યારે બેઠકો કરતા તે બધું ઊંધું ચત્તું કરી દેતા કે બહારથી પોલીસ જતી હોય તો એને ખબર ના પડે કે અંદર બેઠક ચાલુ છે. પછી એક એવો બનાવ બન્યો કે મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસ શાસન હોવાથી ખૂબ જ વધારે પડતું કડક વાતાવરણ હતું. કોઈના ઘરમાં એક ટોપી મળી, નાનકડો દંડો મળ્યો તો પણ એ લોકોને અંદર નાખી દેવામાં આવ્યા. સંઘે આની વિરુદ્ધમાં સત્યાગ્રહ ચાલુ કર્યો. દરરોજ સારી એવી સંખ્યામાં સત્યાગ્રહ માટે લોકો બહાર આવતા અને બધાને અંદર નાખી દેવામાં આવતા. એટલે તે પછી સંઘે વિચાર કર્યો જ નહીં, એટલે ભૂગર્ભ ચળવળ આખી ઊભી કરવામાં આવી. એ અંડરગ્રાઉન્ડ ચળવળના ગુજરાતની અંદર સર્વ મોટું નેટવર્ક ઊભું કરનારા આપના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા. અને છેવટ સુધી ઇન્દિરા ગાંધીની પોલીસ એમને પકડી શકી નહોતી. આપણા ગુજરાતના શ્રી મકરંદભાઈ દેસાઈ અને સુબ્રમણ્યમ સ્વામી સફળ રીતે ભારતની બહાર ભાગી જવામાં સફળ થયા હતા અને ત્યાં વર્લ્ડ લેવલ ઉપર આની માહિતી આપી અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને એ પણ સફળતા મળી હતી કે તેમણે ત્યાંથી બીજા દેશો દ્વારા ભારત ઉપર દબાણ ઊભું કર્યું હતું કે આ કટોકટી ગેરકાયદેસર છે, લોકોને હેરાન કરવા માટે જ છે. પાછો મૂળભૂત વાત પર આવું કે તે વખતે મને ગુજરાતી અને મરાઠી સારું આવતું હોવાથી ગુજરાતની અંદર જયંતભાઈએ કીધું એ પ્રમાણે બાબુભાઈ જસભાઈની સરકાર હતી અને અહીં વડોદરામાં અમુક સાહિત્ય છપાતું. સાહિત્યની દ્રષ્ટિએ તમને કદાચ બહુ શબ્દ બહુ અઘરો લાગશે, એટલે ચોપડીઓ કે એવું કંઈ જ નહીં, પણ હાથેથી ચાલતા સાયક્લોસ્ટાઇલ મશીનમાં છાપેલા, બે બાજુ છાપેલો એક કાગળ, એ અમારું સાહિત્ય. એના દ્વારા લોકોને જાગૃતતા લાવવાની, પણ એ પણ છુપાઈ છુપાઈને કરવું પડતું. અને ગર્વ સાથે કહું છું કે વડોદરામાં તે વખતે ઘણી બધી ભાષાનું આવું કંઈક છપાતું હતું. તો તે લેવા માટે હું નાસિકથી અહીંયા આવતો અને તે માટે મારે ભોગ પણ આપવો પડ્યો હતો અને શાકભાજીની ટ્રકોમાં છુપાઈને આવવું પડતું હતું. અહીંયા XYZ જગ્યા નક્કી થઈ હોય ત્યાં XYZ વ્યક્તિ આપે, ત્યાં એટલું બંડલ રાતની વખતે આપે, છુપાઈ રહેવાનું, રાતે પાછી ટ્રક પકડીને ત્યાં જવાનું અને ત્યાં XYZ ને આપ્યું, આગળ એ ક્યાં જાય મને ખબર ના પડે. આટલું સુંદર નેટવર્ક તે વખતે ગોઠવાયેલું હતું. તો એમાંથી તમે પકડાયા કેવી રીતે? પોલીસની નજર તો બહુ કાતિલ હતી, એટલે લગભગ 1.5 વર્ષ આવું બધું રોજ નહોતું બનતું. લગભગ મહિને 1.5 મહિને જ્યારે સંદેશા આવે કે ભાઈ સાહિત્ય તૈયાર છે ત્યારે આવવા જવાનું થતું. પરંતુ માણસ પર નજર પણ હોય અને આ લોકોને બધી ખબર હતી, એટલે છેલ્લે લગભગ 1.5 વર્ષ આવું થયા પછી હું પકડાઈ ગયો. અચ્છા, તો એ જે જેલવાસ થયો એમાં જેલવાસની અંદર કેવું વાતાવરણ હતું? એકદમ નિરાશાજનક હતું કે ઉત્સાહ હતો કે શું હતું વાતાવરણ? અને કઈ જેલમાં રહેલા તમે? ગુજરાતની નાસિકની સેન્ટ્રલ જેલ હતી, નાસિક રોડ. પણ ગુજરાતની અંદર તો તમે ઘણા બધા વ્યક્તિઓને પૂછશો તો અહીં બહુ વાતાવરણ સારું હતું. ભલે બાબુભાઈ જસભાઈની સરકાર ગબડી ગઈ, કટોકટી પાછી આવી ગઈ હતી, છતાં પણ અહીંની જેલમાં શ્રી વિષ્ણુ પંડ્યાએ મને એકવાર વાત કરી હતી કે અમે તો જેલમાં મજા કરતા હતા, ભજીયા ખાતા હતા, ભજન પણ કરતા હતા. એટલે અહીં એટલું બધું એ નહોતું. પણ જે બીજા રાજ્યો હતા, તમે હમણાં સ્નેહલતાનો જે દાખલો આપ્યો હતો, એના ઉપર એટલો બધો અત્યાચાર થયો હતો કે છેલ્લે એમણે જીવન ગુમાવવું પડ્યું હતું. તો મારા 2 મિત્રો પણ એવી રીતે જેલમાં ગયા હતા. 3rd ડિગ્રી તો શું, 4th ડિગ્રી પણ ત્યાં ચાલવામાં આવતી હતી. નહીં, તમારો વ્યક્તિગત અનુભવ શું હતો? વ્યક્તિગત અનુભવમાં મારું એટલે થોડું ઘણું મારા ઉપર અત્યાચાર થયો હતો, પણ હું 3rd ડિગ્રી ને 4th ડિગ્રી સુધી એ થયું નતું મારા ઉપર. અને છતાં પણ જયારે છૂટીને બહાર આવ્યા પછી નોકરીથી હાથ ધોવા પડ્યા હતા, ટર્મિનેશન લેટર ઘરે આવ્યો હતો. પરંતુ આઈ એપ્રિશિએટ અવર જનરલ મેનેજર મિસ્ટર કુન. જર્મન હોવા છતાં પણ એ આ બધી વાતોથી વાકેફ હતા અને એને મને કન્ટિન્યુએશનમાં નોકરી પાછી ચાલુ કરી હતી.
આ તો એની સારપ કહેવાય. બાકી તો તમારી નોકરી જાય જ તે. એટલે બીજા ઘણા બધાની આવી રીતે નોકરી ગઈ હશે ને? હા, ચોખ્ખી વાત છે, ખરી વાત. એવા તમારા કોઈ સંપર્કમાં હોય એવા લોકો કે જેની નોકરી ગઈ હોય, આત્મહત્યા કરવી પડી હોય કે એવા કોઈ કિસ્સા? આત્મહત્યા તો નહીં, પણ મારા બે મિત્રો, એક હતો એને શરીરનું એક પણ હાડકું એવું નહોતું કે જ્યાં ફ્રેક્ચર ના હોય, અને ઓહ, જીવતી લાશ જેવો બહાર આવ્યો હતો, અને 8-10 દિવસમાં એ ખલાસ થઈ ગયો. એવા એક બીજા ભાઈને કરોડરજ્જુની અંદર આજે એક ફ્રેક્ચર હોય તો પણ આટલી ટેકનોલોજી વિકાસ હોવા છતાં પણ ડોક્ટર એને ટચ કરતા નથી. પેલા ભાઈને 4 ફ્રેક્ચર હતા કરોડરજ્જુમાં, એટલે એ પણ જીવી શક્યા નહોતા. તમે જેલમાં હતા એ વખતે અંદર કેવું વાતાવરણ હતું? તમને એકલા રાખવામાં આવ્યા હતા? કેદીઓ સાથે રાખવામાં આવ્યા હતા? ના, કેદીઓની અંદર એક કેવું મૂડ હતા એ બધાના? એકલો રાખવા માટે તો ત્યાં જગા જ નહોતી. લગભગ ટ્રકની અંદર જેવા ઘેટા બકરા ભરાય એ રીતે જેલો ઉભરાતી હતી, અને અમુક ઠેકાણે તો જેલોમાં જગા ન હતી એટલે બહાર ફાયર કરેલી જગામાં લોકોને પૂરી રાખવામાં આવતા. પરંતુ જેના ઉપર જે ટોર્ચર કરે એની આખી અલગ જગાઓ હતી. પણ જેના તમે સ્નેહલતાની વાત કરી કે તેનો અવાજ હતો, જે મધુ દંડવતે સાહેબ હતા એ એમની બાજુની જે રૂમમાં હતા, અને મધુ દંડવતે મેં એમને સાંભળ્યા છે કે રાતની વખતે એમની કરાનાની અવાજો ને બધું એમને સંભળાતું હતું. તેવી જ રીતે અહીંયા પણ બહારથી ખબર ના પડે, પરંતુ અવાજ ને એવું બધું આવે એમાંથી ખબર પડે કે લોકો ઉપર શું થઈ રહ્યું છે. હવે છેલ્લો સવાલ, આજે જે થઈ રહ્યું છે, આજે ઘણા લોકો કહે છે કે એક પ્રકારે અઘોષિત કટોકટી જેવું વાતાવરણ છે. તમને શું લાગે છે? કારણ કે તમે એ સમય જોયેલો છે અને આજનો સમય તમે જોઈ રહ્યા છો. આજની તારીખે બી અમુક લોકોના મોઢામાંથી હું એવું સાંભળું છું કે કટોકટીને લીધે બહુ શિષ્ટાચાર અને બહુ જ શિસ્ત આવી ગઈ હતી લોકોમાં. અહીંના ગવર્મેન્ટની અંદર લોકો ટાઈમસર કામે આવી જતા હતા. પણ મારું મંતવ્ય એવું છે કે લાકડીને દ્વારા તમે કાયમ માટે કટોકટી રાખીને લોકોમાં શિસ્ત ન લાવી શકો. અને એ પછી અત્યારે શું પરિસ્થિતિ છે એ આપણે જોઈએ છે. તો એ વસ્તુ તો મને કઈ યોગ્ય લાગી નહીં. બીજું, પોતાના ફાયદા માટે કટોકટી લાગવી. મારું જાણ મુજબ રાષ્ટ્રપતિએ એમને પૂછ્યું બી હતું કે કટોકટી ક્યારે લાદવામાં આવે કે રાષ્ટ્ર ઉપર બહારથી કોઈ આક્રમણ થાય, કે અંદર કોઈ મોટો રોગચાળો ફેલાય, કે કોઈ પણ રીતે રાષ્ટ્રને અંદરથી તમે મેનેજેબલ ના હોય વસ્તુ, તે વખતે કટોકટી લાદી શકાય. તો એવું તો કઈ નહોતું. પણ અમુક શબ્દો ને અમુક મર્યાદા હોવાથી એ વિગતો હું તો નથી કહેતો, પણ છતાં પણ રાષ્ટ્રપતિને પછી રાતે 12:30 વાગે એના પર સહી કરવી પડી હતી. નહીં, અત્યારે જે સ્થિતિ છે એને ઘણા લોકો એવું કહે છે કે આ અઘોષિત કટોકટી જેવું જ છે. તો અત્યારની જે સ્થિતિ છે એને તમને લાગે છે કે આ અઘોષિત કટોકટી છે? એ બોલનારા આનો કોઈ અનુભવ નથી એટલે બોલી રહ્યા છે. બાકી એમને જો આનો અનુભવ હોય તો બોલતા બંધ થઈ જાય. કારણ કે પેલી કટોકટીની સંદર્ભમાં અહીં અડધો કે 1% પણ એવું કઈ છે નહીં. અને બીજી એક વસ્તુ વાત કરી કે તે વખતે સૌથી મોટી ઉપલબ્ધિ સરકારની જો હોય તો એમણે ગેરકાયદેસર રીતે, આ શબ્દ હું ઓથેન્ટિક રીતે વાપરું છું. કારણ શું છે કે આખો વિરોધ પક્ષ મોટા ભાગનો જેલમાં હતો. નાનાથી દેશમુખથી માંડીને જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ, રાજનારાયણ બધા જેલમાં હતા. વિરોધ પક્ષમાં વિરોધ કરવા વાળું કોઈ નહોતું તો પાર્લામેન્ટ જ ક્યાંથી ભરાય? પાર્લામેન્ટમાં બી આ કાયદો કોઈ પસાર થયો નહોતો, કોઈ એની ચર્ચા થઈ નથી. કેબિનેટની અંદરના વ્યક્તિઓને પાછળથી જાણ કરવામાં આવી હતી, અને આ રિઝોલ્યુશન પાસ કરીને બંધારણની અંદર સેક્યુલર શબ્દ એડ કરવામાં આવ્યો. તમને યાદ હશે કે 35A જેવી રીતે એડ કરવામાં આવ્યો તો રાષ્ટ્રપતિની સહીથી, એવી જ રીતે આ વસ્તુ પણ ગઈ છે, જેને પાછી કાઢવી શક્ય છે, પણ અત્યારના હિસાબે તો મને શક્ય લાગતું નથી. સેક્યુલર અને સોશિયલિસ્ટ સ્ટેટ એ પ્રકારનું હા, ઉમેરી દેવામાં આવ્યું હતું. અને જાણીને નવાઈ લાગશે મિત્રો કે આ કિશોર કુમારે સંજય ગાંધી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગાવાની ના પાડી
એટલા માટે થઈને એમના ગીતો ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર ન વાગે એટલે એ રીતે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ પ્રકારનું અને બધા જે ફિલ્મ કલાકારો ને એ બધા પણ ઝૂકી ગયા હતા. સંજય ગાંધી બોલાવે એટલે દોડીને જતા હતા એમના કાર્યક્રમોમાં. આજે પણ યુટ્યુબ ઉપર અમુક વિડીયો પ્રાપ્ય છે જેમાં સંજય ગાંધીના કાર્યક્રમમાં દિલીપ કુમાર બધા ગયા હોય કલાકારો, એ પ્રકારનું છે. संजय गांधी साहब से दरख्वास्त करता हूं कि वो चंद लफ्ज इस फंक्शन से पहले, इस फंक्शन के शुरू होने से पहले आपसे इरशाद फरमाएं। संजय गांधी साहब। भाइयों और बहनों, मुझे यहाँ बहुत खुशी हुई है ये देख के कि हमारे जो फिल्म आर्टिस्ट हैं उन्होंने भी हमारे कार्यक्रम को सफल करने में अपना हाथ बटाया है। मैं कुछ लंबा नहीं बोलना चाहता हूँ क्योंकि आप मुझे सुनने यहाँ नहीं आए हैं, लेकिन यहाँ फिल्म स्टारों को सुनने आए हैं। तो मैं अपना भाषण अभी ख़त्म कर लेता हूँ और अब फिल्म स्टार अपना शुरू कर लें कार्यक्रम। संजय साहब, એટલે અત્યારે જે હિન્દી ફિલ્મ જગત આપણને લાગે છે કે ઘણી બધી બાબતોમાં હિન્દુઓનો વિરોધ કરે છે, એનું એક કારણ આ પણ છે કટોકટીનો દંડો જે વાગી ચૂક્યો છે એ એમને ડરાવતો હોય. અને એના પછી લગભગ ઘણી બધી ફિલ્મોમાં આજની તારીખે પણ તમે જે કઈ સિરિયલો આવે છે કે ફિલ્મો આવે છે તો એમાં અચૂક પોલીસ સ્ટેશન હોય, કોર્ટ હોય કે ઘરની અંદર હોય તો ગાંધીજી, નહેરુ અથવા તો ઇન્દિરા ગાંધી અથવા તો રાજીવ ગાંધી, આ ચારમાંથી એકનો ફોટો અથવા તો બેના ફોટા અચૂક જોવા મળશે. એક બેક હેમરિંગ કરવામાં આવે છે કે આ આપણા જેને કહેવાય કે માલિક અથવા તો સ્વામીઓ છે, એ પ્રકારનું સતત હેમરિંગ. બાકી મહાપુરુષોમાં માનતા હોય તો ઘણા બધા મહાપુરુષો સંતો થઈ ગયા. કેટલાક પહેલામાં એવા પણ છે કિસ્સા કે સ્વામી વિવેકાનંદ કે સરદાર પટેલની જે છબી છે રાખવામાં આવી હોય, પરંતુ એવા કિસ્સા એટલે ફિલ્મોની અંદર અથવા તો સિરિયલોની અંદર બહુ ઓછા જોવા મળે છે. બાકી તો લગભગ આ જ પ્રકારે જોવા મળે છે. જગદીશભાઈ કે કહેવા માંગે? જગદીશભાઈ, જે કિશોર કુમારની વાત કરી, કિશોર કુમારની જે વાત કરી એ ખૂબ જ સત્ય છે. અને એમના દૂરદર્શન અને આકાશવાણી બધે ઠેકાણેથી એમને બેન કરવામાં આવ્યા હતા. એવો જ એક દાખલો હેમા માલિનીનો બન્યો હતો કે જે ત્યાં કાર્યક્રમમાં જઈ શકવાની સ્થિતિમાં ન હતા, છતાં પણ એમને બળજબરીથી લઈ જવામાં આવ્યા હતા. આઈ.કે. ગુજરાલ સંચાર મંત્રી હતા, એમનું આ રીતે કામ કરી શકવાની સ્થિતિમાં ન હતા, એટલે વિદ્યાચરણ શુક્લને બદલવામાં આવ્યા હતા, જે એમણે ખૂબ જ ઠોકશાહી રીતે કાર્યક્રમ એમનો પાર પાડ્યો હતો. બીજું એ છે કે અત્યારે જે ઘોષિત કટોકટીની બુમરાણ મચાવે છે એવા અને છાશવારે કઈ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને આ બધાના નામે બુમરાણ મચાવતા હોય છે ડાબેરીઓ. તો એમાં ડાબેરીઓ પૈકી એક પક્ષ હતો સીપીઆઈ કે સીપીએમ, મને એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ બેમાંથી એક પક્ષે ઇન્દિરા ગાંધીની કટોકટીને સમર્થન આપ્યું હતું, જ્યારે એક પક્ષે નહોતું આપ્યું. એટલું વળી એમનો ઉપકાર. બાકી એક પક્ષે આપ્યું હતું ને આ જે સેક્યુલર ને સોશિયાલિસ્ટ શબ્દ ઉમેરવામાં આવ્યો એ ડાબેરીઓના દબાણના કારણે જ કરવામાં આવ્યો. અને આ 1967 થી ચાલતું હતું, જ્યારે સંસ્થા કોંગ્રેસ જુદી પડી કોંગ્રેસમાંથી, ને ઇન્દિરા ગાંધીને એમના જ પક્ષમાંથી દૂર કરાયા હતા, બરખાસ્ત કરાયા હતા. ત્યારથી ઇન્દિરા ગાંધી સામ્યવાદીઓના શરણે ગયા હતા અને યુનિવર્સિટીઓ અને ઇતિહાસ એટલે કે શિક્ષણ અને ઇતિહાસ એ સામ્યવાદીઓને આપી દેવામાં આવ્યું હતું. ઇવન જેએનયુ જેની સામે આજે બુમરાણ મચે છે, એ જેએનયુમાં ઇન્દિરા ગાંધી નહોતા જઈ શક્યા, એમનો ત્યાં ખૂબ જ વિરોધ થયો હતો. આમ છતાંય તે જ્યારે કટોકટી આવી ત્યારે કટોકટીમાં બંધ બારણે, પાછલા બારણે આ બે શબ્દો સેક્યુલર અને સોશિયલિસ્ટ સ્ટેટ એ ઉમેરી દેવામાં આવ્યા હતા. આ જે બે શબ્દો છે એનો એવો નથી કે વિચાર નહોતો થયો. જ્યારે સ્વતંત્રતા માટે બંધારણ રચાઈ રહ્યું હતું એ સંવિધાન સભામાં પણ આ બે શબ્દોનો વિચાર અચૂક થયો હતો, પરંતુ
તે વખતે નહેરુથી માંડીને આંબેડકરથી માંડીને બધા જ લોકોનો મત એવો હતો કે આ બે શબ્દોની જરૂર નથી, કારણ કે આ દેશ માં બહુમતી હિન્દુઓ છે અને હિન્દુઓ બહુમતીમાં હોવાના કારણે ઓટોમેટિક એ સેક્યુલર જ છે. હિન્દુઓ જેવું સેક્યુલર બીજું કોઈ છે નહીં આ જગતમાં. એ બહુ ચોખ્ખી વાત છે, કારણ કે અહીંયા યહૂદીથી માંડીને ઇવન મુસલમાનના, ઇસ્લામના દરેક પંથ, અહીંયા પેટા સંપ્રદાયો જોવા મળશે, જ્યારે વિદેશોમાં પણ બધા સંપ્રદાયો નથી જોવા મળતા. ને એટલું જ નહીં, પરંતુ એ સંપ્રદાયો પાછા ફૂલ્યા ફાલ્યા છે, એમને કોઈ તકલીફ નથી. જ્યારે વિદેશોમાં દાખલા તરીકે પાકિસ્તાન હોય તો ત્યાં શિયાઓ ઉપર અત્યાચારો એટલા થતા હોય છે, અહેમદિયા ઉપર અત્યાચાર થતા હોય છે, મોહાજીર ઉપર અત્યાચાર થતા હોય છે, જ્યારે ભારતમાં એવું નથી થતું હોતું. તો એ પ્રમાણે તમે ક્રિશ્ચિયનોના પણ જેટલા પણ સંપ્રદાયો છે, ઓર્થોડોક્સ હોય કે પ્રોટેસ્ટન્ટ હોય કે કેથોલિક હોય, એ પણ અહીંયા એટલા જ જોવા મળે છે. જ્યારે વિદેશોમાં એમની વચ્ચે પણ સંઘર્ષ જોવા મળતો હોય છે. તો એના કારણે ઓટોમેટિક સેક્યુલર રાષ્ટ્ર બની જ જતું હોય છે, એમાં કંઈ કહેવાની જરૂર નથી. પરંતુ આવું બંધારણમાં ઉમેરીને જે અત્યારે બંધારણ બચાવોની જે એક આલેખ જગાડે છે, અને ગઈકાલે પણ સંસદમાં આવતી વખતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે બંધારણની નકલ સાથે પોતે આવ્યા હતા અને બંધારણ બચાવોની વાત કરતા હતા. પરંતુ આ બધા જ ગાંધી પરિવારના કોઈ એવા નથી કે જેમણે બંધારણને ન બદલ્યું હોય, સુધારા ન કર્યા હોય કે કઈ કાયદા ન બદલ્યા હોય. સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો હતો શાહબાનો કેસ વાળો, તો એમાં પણ એને ઉલટાવી દેવા માટે કાયદો બદલી દેવામાં આવ્યો હતો. જી જગદીશભાઈ. એક વ્યક્તિ એવી છે કે જેનું અહીંયા ઉલ્લેખ ના કરું તો એમને અન્યાય થશે, અને આ આખી વસ્તુની અંદર મૂળભૂત રીતે એમનો જે સંમતિભર્યો નિર્ણય હતો એ શ્રી જગમોહન દાસ સિન્હા, એ પ્રયાગરાજના આપણે હાઈકોર્ટના એ જજ હતા. એક મિનિટ જજના ચુકાદાના આગલા દિવસથી એક મિનિટ એમની ઉપર વોચ રાખવામાં આવી હતી. એ કઈ મિનિટે શું કરે છે એનો બધો જ રિપોર્ટ ઇન્દિરા ગાંધીના વડાપ્રધાનના કાર્યાલયમાં જતો હતો. છતાં પણ એમણે એક મહત્વની કામગીરી એ કરી કે આવતીકાલે શું બનશે એમનો અંદાજ આવી ગયો હતો. કારણ કે આગલે દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટના એમના ઘરે ગયા હતા અને એમને કહેવામાં આવ્યું હતું કે તમારી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ભલામણ કરવામાં આવી છે. આનાથી આગળ હું નહીં કહું, પણ એના પરથી એમને જે અંદાજ આવી ગયો હતો એટલે એમણે પોતાના સ્ટેનોને રાતે બોલાવ્યો, આખું જજમેન્ટ ઘરે એને ડિટેક્ટ કર્યું, પ્રિન્ટો કઢાવી, અને એને બીજે દિવસે કંઈ થાય નહીં એટલે તરત જ રાતે અલ્હાબાદ છોડીને બહાર જતો રહેવાનું રજા પર ઉતારી દીધો હતો. આટલી એમણે કરી. સવારે 10 વાગે એ ઘરેથી નીકળ્યા. ઇન્દિરા ગાંધીના ટેલિપ્રિન્ટર પર તરત જ મેસેજ આવ્યો કે એ મૂવ ટુ ન્યાયાલય. 11:15 ન્યાયાલયમાં ગયા, 11 વાગે ન્યાયાલયમાં આવ્યા. ફૂટ શાંતિ હતી, માંડ થોડા ઘણા વકીલો હતો, પાછી હાજરી હતી, કારણ કે 99% લોકોને ખાતરી હતી કે ઇન્દિરા ગાંધી જીતી જશે. અને એ બધાની વિરુદ્ધ જઈને કાયદા મુજબ જે કંઈ શક્ય હતું એ રીતે એમણે ચુકાદો આપ્યો કે આ બધું ગેરબંધારણીય છે અને ખોટી રીતે જીત્યા છે, એટલે એમને 6 વર્ષ માટે ગેરરાજ્ય. આ પ્રકારનું નવાઈની વાત એ છે કે શ્રી જગમોહન સિન્હા જયારે ગુજરી ગયા ત્યારે મીડિયાએ એમની જરા પણ નોંધ પણ લીધી ન હતી. એ દુઃખ સાથે અંદર ઉમેરવું પડે. બીજું એક એ પણ છે કે હેબિયસ કોર્પસનો એક કેસ થયો હતો જબલપુર બેન્ચ મધ્યપ્રદેશની. તો એમાં 3 થી 4 કે 5 ન્યાયાધીશ હતા. તો એ જે એમાંથી એક ન્યાયાધીશ હતા HR ખન્ના, હંસરાજ ખન્ના, એમણે જુદો મત એટલે કે સરકારથી વિરુદ્ધ મત વ્યક્ત કર્યો. તો એ પોતે સિનિયોરિટીની રીતે મુખ્ય ન્યાયમૂર્તિ બને એમ હતા, પરંતુ એમને પદાર્થ પાઠ શીખવાડવા માટે થઈને એમને મુખ્ય ન્યાયમૂર્તિ ન બનાવાયા અને બીજાને બનાવાયા. એટલે અને બીજાને એટલે એ મુસલમાનને જ બનાવાયા હતા.
એટલે આ પ્રકારનું આખું ન્યાયતંત્ર પણ કોલેપ્સ થઈ ગયું હતું અને અડવાણીજીએ લખ્યું છે કે ઝૂકવાનું કહ્યું હતું એને બદલે બધાએ સાષ્ટાંગ દંડવતની રીતે ઝૂકી ગયા હતા. એટલે ન્યાયતંત્ર, પોલીસ તંત્ર બધું જ મીડિયા પર ઇન્ડિયન એક્સપ્રેસ જેવા અમુકને બાદ કરતા આખું ઝૂકી ગયું હતું. આપણી પાસે સમયનો અભાવ છે એટલે આપણે આ જે ચર્ચા છે એક જ મિનિટ હા એક જ મિનિટ એવા જવા મર્દો પણ હતા. ભારતની જેટલી વડી અદાલતો છે, હાઈકોર્ટ, એમાંના લગભગ 8 જેટલા જજોએ રિપોર્ટ મોકલ્યો હતો કે જે જેલમાં ગયા છે એ એની સામે વાંધો ઉઠાવી શકે, કોર્ટમાં જઈ શકે. તરત જ સુપ્રીમ કોર્ટમાં એનું વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું કે એ લોકો કોઈ કોર્ટમાં જઈ ના શકે અને કશું જ કરી ના શકે. આજે પણ આવું જ થઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ કે અરવિંદ કેજરીવાલના કેસમાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ચુકાદો આપી દીધો. એટલું જ નહીં પણ એરાઉઝિંગ જે પેલી બીજી કોર્ટ છે, નીચલી કોર્ટ, તો એના જજ છે એને આખું લખ્યું છે ચુકાદામાં કે આટલા બધા જે દસ્તાવેજો આપવામાં આવ્યા છે એમાં જવાનો સમય નથી અને વેકેશન બેચ હતી. વેકેશન બેચની પાસે લિમિટેડ હોય છે સમય, 2 જ દિવસનો સમય હતો, એ પછી બેચ બદલાઈ જાય એમ હતી. તો એ જે જજ હતા એ મહિલા જજ હતા, એમણે અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા. તો હાઈકોર્ટમાં ગયું તો હાઈકોર્ટમાં એમની પર એ જે જામીન છે એ રદ કરવામાં આવ્યા. એટલે આ પ્રકારનું પણ અત્યારે પણ થઈ રહ્યું છે. કેટલાય એવા ચુકાદા હોય છે જેમાં આતંકવાદીઓના બળાત્કારીઓને જામીન મળી જાય છે, રાતોરાત મળી જાય છે અને એ લોકો પછી ખુલ્લેઆમ ફરતા હોય છે અને એમને કોઈ લાલુ પ્રસાદ યાદવને પણ આપણે જોઈ શકીએ છીએ કે એ સજા ભોગવેલા છે તો એને જામીન ઉપર જ ફરતા રહે છે. તો આ પ્રકારનું ત્યારે પણ હતું અને એક રીતે અત્યારે પણ છે જ. એટલે જે વિપક્ષો કહે છે કે સત્તા પક્ષવાળા કહેતા હોય છે, પરંતુ એક હદે તો આ પ્રકારનું અત્યારે પણ વાતાવરણ છે જ, એમાં કોઈ નકાર ન કરી શકે. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. વંદે